હું જઈ રહી છું નીચે દૂધ લેવા માટે અને ગાઈસ કેટલા વાગે છે ખબર છે તમને? અત્યારે 1:30 જેવું વાગવામાં થઈ ગયું છે અને 1:30 વાગે દૂધ લેવા જાઉં છું બિકોઝ કાલે અમે લોકો લેટ આવેલા હતા અને લેટ સૂતેલા તો લેટ ઉઠાવ્યું એટલા માટે. ગાઈસ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, બહુ તડકો લાગવા માંડ્યો છે. હવે તમે જોઈ શકો છો લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી. અને ગાઈસ આજે અમે લોકોએ ગુરુવાર હતો એટલે જમવામાં બનાવેલું હતું ખીચડી, ટામેટાની ચટણી અને રીંગણની ચિપ્સ. અને જીગુ પણ ઓફિસે નીકળી ગયા છે, આજે હાફ ડેમાં ગયા બિકોઝ કાલે અમે લોકો ઘણા લેટ આવેલા હતા એટલા માટે. અને બસ ગાઈસ આજે મતલબ જે બધું જ્વેલરી કપડાં તે બધું વ્યવસ્થિત કરવાનું છે એ આપણે થોડો આરામ કરી લઈએ ત્યાર પછી કરીશું. સો ગાઈસ જે કંઈ પણ હશે તમારી સાથે શેર કરતી રહીશ. અને ગાઈસ એક બીજી વાત, અમારો છે ને 7 ફેબ્રુઆરી મૂવી જોવા જવાનો પ્લાન છે અને બીજું કશે ફરવા જવાનો પણ પ્લાનિંગ છે આવતા મહિનામાં. સો એના માટે તમારે મારો વ્લોગ જોવો પડશે, તો વ્લોગ સ્કીપ નહીં કરતા, ડેલી જોજો, ઘણી મજા આવશે. સો સ્ટે ટ્યુન. લોકો છે ને અનફોર્ચ્યુનેટલી કશે ફરવા માટે જઈ રહ્યા છે, મને પણ ખબર નથી કે ક્યાં જવાનું છે. બસ ખાલી જીગુ એવું કીધું કે તું રેડી થઈ જા. સો અમે લોકો ફટાફટ રેડી થઈ ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે બહાર ફરવા માટે. સો સ્ટે ટ્યુન. છે ને મને અનફોર્ચ્યુનેટલી રેડી થવા માટે કહી દીધું અને એમણે એવું કીધું કે ચાલ આજે છે ને ઓફિસનું વર્ક નથી તો આપણે કશે ફરતા આવીએ. સો એ ક્યાં લઈ જાય છે મને પણ ખબર નથી. અને ગાઈસ અમે એક જણાને છે ને મને ઉલ્લુ બનાવેલું છે કે ચાલ મતલબ કે નિહાલની તબિયત ખરાબ થઈ ગઈ છે તો ચાલો ફટાફટ હોસ્પિટલ જવાના છે એવું કરીને. અને એને અમે લોકો છે ને અડધા રસ્તામાંથી ઉઠાવી લેવાના છે. બસ જાણે હવે અમે લોકો કોને લેવા જઈએ છીએ એ બધું તમને બ્લોગની અંદર જોવા મળશે. સો તમે બ્લોગ સ્કીપ નહીં કરતા, પૂરો વિડીયો જોજો, ઘણી મજા આવશે. तो गाइस आ चुका है हमारा सुशीलवा, बैठो। मेरी लिटरली कब से फटी हुई है कि क्या हुआ है इतना सीरियस चीज। ओए पीछे दरवाजा दे। हे भगवान, पूरा क्या पड़ा है। क्या था वो बता पहले, क्या हुआ था सुशील, बता ना। कुछ नहीं हुआ था। जिग्नेश ने क्या बताया तुझे? कि आपकी तबीयत खराब है, फिर तो इमरजेंसी है, तू आएगा तो थोड़ा अच्छा रहेगा। मैं तो रिक्वेस्ट नहीं करता, दे दे कोई दोस्त। फिर क्या हुआ? इनकम का कमाल नहीं। હા એટલે તમે લોકો હજુ સપોર્ટ કરજો તો ઘણી મજા બી આવશે. અને સુશીલ फरवा ले जाओ तो अपने व्यूज बढ़ाओ 365 डेज पूरा साल। अच्छा तो फिर आपने इसको कॉन्फ्रेंस पे लिया या हम लोग ऑलरेडी बात ही कर रहे थे और तेरे को मैंने कॉन्फ्रेंस पर लिया, समझा वीडियो? बड़ा सब कितना बड़ा षड्यंत्र रचा तेरे लिए हमने। सोच। मेरे को मजा आ सके इससे। हाँ तेरी खुशी के लिए। तेरे को भी नहीं पड़ी, साला तू जिग्नेश को आके चिल्ला रहा था, अरे तूने ऐसा किया वैसा किया। तो क्या बहाना भी अच्छा मारो थोड़ा, तो अच्छा ही था ना। दुखद बहाना मारो। ગાઈસ અમે લોકો મસ્ત મજાના અહીંયા ચા પીવા બેઠેલા હતા, અમારી તો ચા પ્યારની પૂરી થઈ ગઈ છે. ગાઈસ અમે લોકો જો ચા પીવા બેઠેલા ને ત્યાં છે ને અહીંયા કપાસના ખેતર છે, તો જોઈએ આપણે છે ને કપાસ કેવી રીતના ઉગે ને એ જરા જોઈએ કેવું ઉગેલું છે, કે આમાંથી મસ્ત મજાનું રૂ બને ને એ. સો ગાઈસ જો આ છે ને નાના નાના ફૂલ ઉગેલા છે, આ ફૂલમાંથી મસ્ત મજાના કોટન રૂ બને. ગાઈસ અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. ये इसका मतलब क्या होता है? चल बता क्या होता नहीं पता मेरे को। है ये डायलॉग कौन बोलता है, कौन से मूवी में या सीरियल में इसका है? मतलब क्या होता है? अय्यर हाँ। अय्यर। तारक मेहता ये जेठालाल
जेठालाल कभी इधर कभी उधर देखते रहता है मेरे बालकनी की तरफ। ये जेठालाल कौन सी चिड़िया देखता है यहाँ पे? बबीता आज वाली चिड़िया वाला एपिसोड हाँ चिड़िया वाला एपिसोड देखा था। उसमें चिड़िया देख रहा था, बोल रहा था बहुत मस्त है, कितनी मस्त है, मस्त दिख रही है। जैसे यार आता है बोलता है, ए जेठालाल ये इधर तुम किधर देखता है? मेरे घर के बालकनी में वो क्यों भी झांकता है? किसमें से देख रहा था पता है? वो गोगी दूरबीन से। लेके आया था तो वो दूरबीन से और देख उसी रहा के था। घर पे पूरा फोकस लगाया हुआ है और बोल रहा है वाह कितनी मस्त है, एकदम जोरदार। ऐसा नहीं बोला कि चिड़िया मस्त है, ऐसा नहीं बोला, हाँ। वाओ कितने मस्त है ऐसा बोला। तो वो यार को ऐसा लगा कि बबीता कोई बोल रहा है। और वो बबीता भी बाहर, खड़ी थी वहाँ बबीता पे। को अच्छा बोला होगा उसने। नहीं चिड़िया को, बबीता को चिड़िया नहीं, को फोकस बोला। तो चिड़िया को ही मारा था। डबल मीनिंग करते हैं। ભગવાનને બહુ સારું લાગ્યું એટલે પાછો એકવાર અમને બોલાવ્યો છે, તો મળવા આવ્યા છે। પોઈચા ભગવાનને મળવા આવ્યા છે। સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના પહોંચી ગયા છે ફરીથી એકવાર નીલકંઠ ધામ અને ભગવાનની અહીંયા પાવભાજી ખાધેલી ને ગાઈઝ અમે લોકોએ છે ને અહીંયા મસ્ત પાવભાજી ખાધેલી હતી અને કોલેજના ટાઈમ, સ્કૂલના ટાઈમ, સ્કૂલના ટાઈમ પર લોકો આવેલા છે। હર વખતે આવતા જ રહે અમે જોઈએ એટલે। હા ને ગાઈઝ અહીંયા આવે ને તો એકદમ મન શાંત થઈ જાય ને બધું એકદમ મસ્ત મસ્ત લાગે ને વીક પણ મસ્ત જાય અને વીકેન્ડ થાય એટલે અમે લોકો અહીંયા પાછું ફાસ્ટેગ સિસ્ટમ હા પૈસા એ fast મસ્ત taxi છે કપાઈ કે જાય। ફાસ્ટ ટ્રેક સિસ્ટમ છે। ये देख सुशील, इतनी पतली गली में कोई गाड़ी निकाल पाता है? स्किल्स मैटर। सहजानंद यूनिवर्स क्या लिखा है? This is a hidden features. Happiness. આના અંદર ઓપ્શન આવતે તો કરતે। સો ગાઈઝ અમે લોકો છે ને આજે મસ્ત મજાના પહોંચી ગયેલા હતા ગરુડ ગેટની પાસે। અહીંયા પ્રદર્શન થાય છે એ અમે લોકોએ છે ને લાસ્ટ ટાઈમ જોયેલું નહીં હતું તો બસ અત્યારે અમે લોકો એ વસ્તુ કરીશું એક્સપ્લોર। સો ગાઈઝ તમે જોઈ શકો છો इधर से फोटो खींच के निकलते। एक पिकनिक वाले
લોકો મસ્ત મજાના આવી ગયા છે પોઈચા, અને આ છે નીલકંઠ સરોવર. અહીંયાથી જે પાણી કરીએ છે એ છે ને અહીંયા સ્વામિનારાયણ ભગવાનના ચરણ પાસે ડાયરેક્ટ સ્પર્શ થાય છે, ચરણ અભિષેક. સીન છે અહીંયાનું અમેઝિંગ. અને લાસ્ટ ટાઈમ અમે લોકો આવેલા હતા ત્યારે આટલું બધું પાણી નહીં હતું, બટ ડેમમાંથી પાણી છોડ્યું છે એટલે હવે થોડું થોડું પાણી દેખાઈ રહ્યું છે. इधर का ही सीन एकदम मस्त. લાઇટિંગ શો શરૂ થઈ ગયો છે. ગાઈઝ અમે લોકોએ મસ્ત મજાનું સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં દર્શન પણ કરી લીધા છે. અને ગાઈઝ આજે છે ને અમારા એટલા મસ્ત દર્શન થયા ને અમે લોકો જેવા મંદિરમાં એન્ટર થયા એવા છે ને તે મસ્ત મસ્ત છે ને પાલકીની રથ નીકળતો હતો. આ એક સીટ બેલ્ટ છે ને હેરાન કરી મારે. તો ગાઈઝ અમારા મસ્ત મજાના દર્શન પણ થઈ ગયા છે. અને ગાઈઝ ઘણી મજા આવી. અને અનફોર્ચ્યુનેટલી અમે આવેલા હતા દર્શન કરવા અને ભગવાને એવા જ દર્શન અમને લોકોને આપ્યા. સહી है ना सुशील? फॉर्चुनेटली दिख क्यों नहीं रहा है तू? यस मजा आ गया आज भी. जीगू તમને કેવી મજા આવી? मजा आ गया. મજા આવી ને? ऐसा हो रही है जैसे दिल गार्डन गार्डन हो रही है. गाइस આ છે રિટર્ન જવાનો વ્યૂ. और ऐसा हो रही है जैसे दिल गार्डन गार्डन हो रही है. તો બસ હવે અમે લોકો જઈશું બરોડા માટે. અને કિલોમીટર છે 70 જેટલા કિલોમીટર છે ઓન ધ વે. સો જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ. સો ગાઈઝ આ છે એનો એક્ઝિટ અને એન્ટરનો ગેટ. અને લાઇટિંગ શો મસ્ત લાગી રહ્યો છે. ऐसे बस हमारी भी आई होगी. અને આ બી એકદમ લાઇટિંગ વાળું મસ્ત કરી દીધું છે ને, જોરદાર. तो गाइस तुम लोग रेडी हो? हाँ हेडलाइट का खर्चा और उसका पावर देखो. ये पहला, ये दूसरा.
ये तीसरा સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના પહોંચી જવાના છે. બસ વડોદરા 2 કિલોમીટર છે. હવે વડોદરા પહોંચી જશું 2 કિલોમીટરમાં. અમારા લોકેશનમાં 12 કિલોમીટર ને ગાઈઝ લોકેશનમાં 12 કિલોમીટર છે. બીકોઝ અમારે લોકોએ જવાનું છે એક રેસ્ટોરન્ટમાં, એટલા માટે જમવા. અને તમે આમાં પ્યાર બનાવી રાખો. વડોદરામાં એન્ટ્રી થઈ ગઈ છે અમારા લોકોની. સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે મસ્ત મજાના બરોડા. અને આ કયું પેલું છે, કયું ગેટ લાગે સુશીલા? કઈ એ ગેટનું નામ કઈ સારું જ છે, મેં ભૂલી ગઈ. ને ગાઈઝ અહીંયા લાગેલું છે ટિબેટિયન બજાર, ચાલુ જ છે હજી. અહીંયા છે ને નવી લાઇટિંગ લગાવી છે મસ્ત મજાની અને અમેઝિંગ દેખાઈ રહ્યું છે. દેખ સુशील आगे आई थिंक गेस्ट मेला लगने वाला है, लगा हुआ है सर्कस છે, ગ્રેન્ડ ગોલ્ડ સર. ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના રેસ્ટોરન્ટમાં અને અમે ઓર્ડર કરી છે પનીર હાંડી અને તંદૂરી રોટલી. બસ થોડીક જ વારમાં એ આવી જશે એટલે અમે લોકો જમી લઈશું. ગાઈઝ અમારી મસ્ત મજાની આવી ગઈ છે પનીર હાંડી અને તંદૂરી રોટલી. ગાઈઝ અમે લોકો મસ્ત મજાની જમી લીધું છે અને ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છીએ બીજું કંઈ ખાવા માટે. અને એ છે ને કોઈની ઈચ્છા છે એટલે અમે લોકો જઈ રહ્યા છે. તો જોઈએ ચાલો ક્યાં જઈએ છે, તમને બધું જ બતાવું છું. ગાઈઝ અત્યારે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છે. ગાઈઝ આ ભૂખડી પર જ્યાં પાછી આવી ગઈ છે મંચુરિયન ખાવા. અરે યાર અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા. આટલી ઠંડી તો હવે આઈસ્ક્રીમ ખાવાની મજા આવી ગઈ. આજે અમે લોકોએ છે ને એટલું એન્જોય કર્યું કે ઘણી બધી મજા આવી ગઈ. અને અનફોર્ચ્યુનેટલી અમારું પ્લાન બની ગયું હતું અને બહુ મજા કરી. તો તમે બ્લોગ પૂરો જોજો અને કેવો લાગ્યો એ તમે બધા કમેન્ટ કરીને કહેજો. सिल आज कैसा लगा? अनफॉर्चुनेटली घूमने की वजह और वो प्रैंक कैसा रहा? बहुत ही बेकार. લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે. અને ગાઈઝ અનફોર્ચ્યુનેટલી આજે અમે લોકો ફરવા જવાનો પ્લાન બની ગયો હતો અને મસ્ત મજાના ફરીને પણ આવી ગયા છે. ને ગાઈઝ અત્યારના વાગવામાં થઈ ગયા છે 11 અને સૂવાનો પણ ટાઈમ થઈ જ ગયો છે. બસ હવે તો કાલથી એકદમ સ્ટ્રિક્ટ થઈને ઓફિસનું વર્ક પણ કરવું પડશે અને જીગુ પણ ઓફિસે જશે. બિકોઝ આજે મારા સરનો પણ ફોન હતો, મેડમ એક દિવસ સર હું અત્યારે બહાર છું, કાલે હું તમને બનાવી આપીશ. સરે કીધું ઓકે મેડમ વાંધો નહીં. તો ચાલો તમને બ્લોગ કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી મારા કોઈ પણ વ્લોગ કે પછી શોર્ટ્સ આવે એ તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય. અને ગાઈઝ આવો ને આવો જ પ્રેમ આપતા રહેજો, ઘણી મજા આવશે. આજના વિડીયોમાં આટલું જ હતું. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ, બાય બાય.